દરેક વ્યક્તિ પોતપોતાના સ્થાને ઉભા થઈ જાય, વડીલો સિવાય પરિવાર સાથે બાપા પધારી રહ્યા છે। હાથ ઊંચા કરી જોરદાર તાળીઓના નાદ સાથે અલ્પેશભાઈ ગથિરિયાને વધાવીએ। પણ જેના નબળા હોય એમને કોઈ રસ્તા જડતા નથી દોસ્તો। માન જેના નબળા હોય આપણે સૌના આગેવાન એવા ડોક્ટર વલ્લભ બાપા કથિરિયા સાથે ઉપસ્થિત તમામ સંતો, જયસુખભાઈ કથિરિયા, હરિભાઈ કથિરિયા, દેવસી ભગત કથિરિયા સહિતના સમગ્ર પૂજનીય વડીલો, દાતાશ્રીઓ, સૌ મંચ ઉપર ઉપસ્થિત મહેમાનો, આગેવાનો અને અહીંયા ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને વહાલા યુવાન દોસ્તો, જ્યારે પણ આ સિઝન આવે છે ત્યારે દરેક કુટુંબ, પરિવાર, તાલુકા, જિલ્લાના સ્નેહ મિલનો થતા હોય છે। પણ આ સ્નેહ મિલન પાછળનો હેતુ ખાલી આપણે એક દિવસ મળીને છૂટા પડીને નીકળી જવું એવો નથી। આ દિવસે આપણે મળ્યા છીએ તો એક વર્ષ સુધી આપણે એકબીજાને કામ આવી શકીએ। પરિવારમાં કોઈ પણ નાનામાં નાના વ્યક્તિથી લઈ અને કોઈ પણ વ્યક્તિને નાની મોટી અગવડતા સગવડતા કોઈ પણ તકલીફ ઊભી થાય અને ત્યારે આ પરિવારના પ્રમુખથી પણ વિશેષ લોકો પણ એ પરિવારની પડખે ઊભા રહી ત્યારે આ સ્નેહ મિલન સાર્થક કાર્યક્રમથી દૂર છે, પણ એક એના માટે છે કે આપણા પરિવારનો પ્રસંગ ઉજળો બને। એટલે એકવાર આ સ્વયંસેવકોની ટીમને જોરદાર તાળીઓથી બધા। અત્યારે આપણો જે સમાજ, ઘણા બધા એવા પ્રશ્ન છે કે સમાજની વચ્ચે આપણે કહી નથી શકતા। જેમ કે આપણા જ ઘરમાંથી કોઈ પણ યુવાન દીકરો કે દીકરી ન પરવાનું પગલું ભરે, નાની મોટી ભૂલો કરે, ખોટા વ્યાજના ચક્કરમાં ફસાઈ જાય, ગેમોના રવાડે ચડી જાય, ઘરેથી ભણવાના બહાને જતા હોય છે પણ કોલેજ સુધી પહોંચતા જ નથી। આ બધા જ દૂષણોની સામે આજ સમાજ લડી રહ્યો છે। પણ આપણા વડીલો કહે છે કે નાની મોટી સંગત ફેર થાય ત્યારે સંગતનો અસર થાય। તો એના માટે આપણે જ્યારે કોલેજમાં આવી જઈએ ને યુવાન કે યુવતી, એટલે પછી આપણે પરિવાર જવાબદારી છોડી દઈએ કે હવે તો દીકરો મોટો થઈ ગયો, દીકરી મોટી થઈ ગઈ, કે જરૂર છે નહીં। પણ ત્યારે જ ખરોખર તમારી ખૂબ જરૂર છે કે આપણા પરિવારનો કોઈ પણ ભાઈ બહેન શું કરી રહ્યા છે, ક્યાં કોલેજ જાય છે, ક્યારે આવે છે, શું ટ્યુશનમાં જાય છે, કયા મિત્રો છે, એનાથી પણ આપણે ખૂબ પરિચિત રહેવું જોઈએ। કેમ કે માતા પિતા અને કુટુંબ પરિવાર પછીની કોલેજમાં જે લોકો એની સાથે જે ભળવાના છે એ સારા અને સજ્જન લોકો હોય છે તો કોઈ પ્રશ્ન નથી આવતો। પણ જો કોઈ એવા લોકોનો સાથ સંગમ થઈ જાય છે તો જેનાથી મારે ને તમારે પણ નીચું મસ્તક કરવું પડે છે। એટલે મારી સૌ યુવાન દોસ્તોને વિનંતી છે કે વ્યસનોથી દૂર રહેવું। આજના સમયમાં જે આ વિસ્તારમાં સુરત શહેર પોલીસ કમિશનરથી લઈ અને ગૃહ કાયદા સુધી છાપામાં જોઈએ છીએ